હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હું છું ધર્મેશ કંથારિયા અને ડીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત આપણી બધાની ખૂબ જ ચાહીતી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 9 નું વિજ્ઞાન વિષય. અને આજના આ વિષયની અંદર આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે પ્રકરણ 1, આપણી આસપાસમાં દ્રવ્ય. અને આપણે જે અભ્યાસ કરીએ છીએ ટેક્સ્ટ બુક્સ બેઝ અભ્યાસ કરી રહ્યા છે. અને આ જે પહેલા પાઠનો આ ચોથો ભાગ છે મિત્રો. અને આજના ચોથા ભાગમાં આપણે શેની ચર્ચા કરવા જઈ રહ્યા છે તે જાણી લેજો. 1.4 જે છે, શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે ખરો? કોઈ પણ દ્રવ્ય એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ એ એકબીજામાં બદલાય ખરો કે તેની ચર્ચા કરવાની છે. અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે આપણે આજનો વિડીયો પ્રયોગની સાથે લઈને આવી રહ્યા છે. આપણે દરેકે દરેક વિડીયો હવેથી પ્રયોગની સાથે લઈને આવીશું કે જેથી તમે વધુ સારી રીતે અભ્યાસ કરી શકો. ચાલો મિત્રો, તો આપણે ચાલુ કરીએ આજનો વિડીયો. અને આપણો પહેલો છે પોઈન્ટ 1.4, શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે ખરો? અને દ્રવ્યની અવસ્થા આવે મિત્રો, કોની અવસ્થા? દ્રવ્યની અવસ્થા આવે એટલે તમારે એટલીસ્ટ એટલું સમજી લેવાનું કે જે વાતચીત ચાલે છે એ ઘન, પ્રવાહી અને વાયુની વાતચીત થાય છે. શાની વાતચીત છે? ઘન, પ્રવાહી અને વાયુ થાય છે. તો કોઈક એક પદાર્થ જે છે તે પોતે પોતાનો અવસ્થા બદલી શકે ખરો? તો કે ભાઈ હા, બદલી શકે ને. ઘન વસ્તુ પ્રવાહીમાં જઈ શકે ને પ્રવાહીમાંથી તે બાષ્પ બની શકે. ફોર એન એક્ઝામ્પલ, ઘન સ્વરૂપે તમે બરફ જોયો હોય. શું જોયો હોય? બરફ જુઓ છો તો એ જ્યારે પ્રવાહી રૂપ ધારણ કરે છે, કેવો રૂપ ધારણ કરે છે? પ્રવાહી. તો તે કેવા રૂપમાં આવી જાય છે? પાણી સ્વરૂપે. અને જ્યારે તે વાયુમાં જાય છે, ઘનમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી જ્યારે વાયુમાં આવે છે ત્યારે તે શું બને છે? પાણીની બાષ્પ બને છે, વરાળ બની જાય. તો કોઈ પદાર્થ પોતાનો આકાર બદલી શકે છે, દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે. એક સામાન્ય વસ્તુ થઈ. તો દ્રવ્યની અવસ્થા બદલાય તે દરમિયાન તેમાં શું ફેરફાર થાય છે એ આપણે જાણવી પડે. બીજી વસ્તુ એ જાણવી પડે કે શું એને આપણે જ્યારે એની અવસ્થા બદલતા હોય તો દ્રવ્યના કણો ઉપર કંઈક પ્રભાવ પડે ખરો? દ્રવ્યના કણ જે છે એ તમને ફરીથી યાદ અપાવી દઉં કે ઘન પદાર્થ હોય તો એના અણુઓ એકબીજાની સાથે એકદમ ટચ્ડ હોય, જોઈન્ટ હોય. એના પછી પ્રવાહી હોય તો એના અણુઓ વચ્ચે થોડો ગેપ હોય. અને જો વાયુ હોય તો એને તો કંઈ નક્કી જ ના હોય, એના વચ્ચે એટલું હોય. તો શું તેના જે અણુઓ જે છે, દ્રવ્યના કણો છે, એની અંદર અવસ્થામાં કોઈ ફેરફાર પડે? તો આપણે પ્રયોગ દ્વારા સમજીએ. પહેલા તો 1.4 જે છે એનો પહેલો ભાગ છે તાપમાનના ફેરફારની અસર. શાની જોઈશું આપણે? તાપમાનના ફેરફારની અસર જોઈશું. કોના ઉપર? તો કે દ્રવ્યની જે અવસ્થા છે એના ઉપર. પહેલા તો તમારે એક બીકરમાં 150 ગ્રામ બરફના ટુકડા લેવાના છે. અને ત્યાં આગળ તમે જે પાત્રમાં બરફના ટુકડા મૂકો છો તેની અંદર તમારે એક થર્મોમીટર મૂકી દેવાનું છે. અને થર્મોમીટર જ્યાં આગળ નીચે એનો પાડો જ્યાં જગ્યા છે એ પાડો તેમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ, કે જેને બલ્બ કહેવામાં આવે. શું કહેવામાં આવે? થર્મોમીટરનો બલ્બ કહેવામાં આવે. પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર એવી રીતે ગોઠવો કે જેથી તમને પાણીનું જે બરફ છે એ બરફનું તાપમાન તમે નોંધી શકો. હવે નીચે તમારે એને શું આપવાનું છે? ગરમ કરવાનું છે. પરંતુ કેવા તાપે? ધીમા તાપે તમારે કરવાનું છે. જ્યારે બરફ પીગળવા માંડે ત્યારે ફરીથી તાપમાન નોંધવાનું છે. પહેલા બરફનું તાપમાન, પછી બરફ પીગળે ત્યારનું તાપમાન, અને જ્યારે બરફ સંપૂર્ણ રીતે પાણી પ્રવાહીમાં રૂપાંતર થાય ત્યારે તમારે તેનું તાપમાન નોંધી લેવાનું છે. ઘન અવસ્થામાં ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતા રૂપાંતર વખતે તમારે અવલોકન કરવાનું. શું મિત્રો, તમે શું વિચારો છો કે બરફ હશે ત્યારે ઘનમાં હતો ત્યારનું તાપમાન અને પ્રવાહીમાં બદલાઈ ગયું ત્યારનું તાપમાન એક હશે, અલગ હશે, કે તાપમાન વધી ગયું હશે? શું વિચારો છો? તો તમે થોડુંક મગજમાં નક્કી કરો કે શું થાય છે, કારણ કે આપણે જોઈશું તો ત્યારે ખબર પડશે. આ રૂપાંતર માટે તમારું અવલોકન કરો. હવે બીકરમાં એક કાચનો સળિયો લેવાનું અને હલાવવાનું. તેને હલાવતા હલાવતા પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો. ક્યાં સુધી ગરમ કરો? પાણી ઉકળે ત્યાં સુધી. જ્યાં સુધી મોટાભાગનું પાણીની બાષ્પ બની ન જાય ત્યાં સુધી થર્મોમીટરના તાપમાન ઉપર નજર
રાખો. ફરીથી બાષ્પ બને ત્યારે અને પ્રવાહી અવસ્થાનું પાણીનું જે તાપમાન છે એ કેવું છે એ આપણે નોંધવાનું છે. અને પાણીની પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં થતા રૂપાંતરને અવલોકન કરવાનું છે. આ રીતે કે તમારો પ્રયોગ દેખાશે. તમારે આ ઘરે કરવું હોય તો એક વાડકો લેવાનો અને વાડકામાં બરફના ટુકડા નાખી દેવાના. શું નાખવાના? બરફના ટુકડા. અને ધીમા ગેસ ઉપર તમારે સળગાવીને તેનો પ્રયોગ કરી શકો. પરંતુ જો ઘરે થર્મોમીટર હોય તો તમે એનું પરિણામ નોંધી શકો. ચાલો જોઈએ. હવે વસ્તુ જોઈશું. હવે આપણને આઘાત લાગે એવી વસ્તુ કરીશું. શા માટે? પહેલી વસ્તુ એ કે કોઈ પદાર્થ ઘન અવસ્થામાંથી, અહીંયા આગળ હું ઘન દોરું છું કે ઘનના અણુઓ એકબીજાની સાથે જોઈન્ટ હોય. ઘન અવસ્થામાંથી તે પ્રવાહીમાં પલટાય તો કેવી રીતે પલટાય? તો કોઈ પણ ઘન પદાર્થને ગરમી આપો તો એના અણુઓ વચ્ચે જગ્યા વધે. શું થાય? જગ્યા વધે. અને એ જગ્યા વધે એટલે એ પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય. અને એ જ રીતે બરફને ગરમ કરો છો તો એના જે ઘન અણુઓ જે હતા, ઘનના જે અણુઓ હતા તેની વચ્ચે જરા જગ્યા મળી. અને એ જગ્યા મળી અને તે જગ્યા નરમ પડી અને તેને કારણે તે શું થયું? સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગ્યા. અને ગતિ કરવાને કારણે તે ઘનમાંથી શેમાં પરિવર્તન થયું? પ્રવાહીમાં પરિવર્તન પામે છે. પછી તમે પ્રવાહીને ગરમ કરો છો તો એના અણુઓ વધુ ને વધુ જગ્યામાં ફેલાવા લાગ્યા અને તેને કારણે પ્રવાહીમાંથી તે શેમાં પામે છે? પ્રસરણ પામે છે? વાયુમાં. હવે જે ઘન પદાર્થને તમે ગરમ કરો છો અને જે જગ્યા ઉપર તે પ્રવાહી બનવા લાગે અને જે તમે તાપમાન નોંધ્યું ને એ તાપમાનને શું કહેવામાં આવે? તેનું તો એને કહેવામાં આવે ગલનબિંદુ. શું કહેવામાં આવે? ગલનબિંદુ. તો તમને આઈડિયા આવી જશે કે જ્યારે ઘન પદાર્થને ગરમ કરવામાં આવે અને જે તાપમાને તે પાણીમાં રૂપાંતરિત થાય, પ્રવાહીમાં રૂપાંતર થાય, ઓગળવા લાગે ત્યારે તેને શું કહેવામાં આવે? ગલનબિંદુ કહેવામાં આવે. શું કહેવામાં આવે? મેલ્ટિંગ પોઈન્ટ અથવા તો ગલનબિંદુ કહેવામાં આવે. એ જ રીતે પ્રવાહીને તમે ગરમ કરો ને જે તાપમાને તે વરાળ બનવા લાગ્યો, પાણીને ગરમ કર્યું ને જે તાપમાને વરાળ બનવા લાગ્યું તો તેને ઉત્કલન બિંદુ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઉત્કલન બિંદુ કહેવામાં આવે. તમારે ધ્યાન રાખવું પડશે. શું? ઘન પદાર્થને તમે ગરમ કરો તો એના જે અણુઓ છે એના અણુઓ વચ્ચે જગ્યા થવા લાગે મોટી અને તે પ્રવાહી સ્વરૂપે ઉત્પન્ન થવા લાગે. તો જે તાપમાને પ્રવાહી બનવા લાગ્યું તેને શું કહેવામાં આવે? ગલનબિંદુ. હવે એ પ્રવાહીને તમે ફરીથી ગરમી આપો છો અને એના અણુઓ વચ્ચે વધુ જગ્યા મળે છે તો એ અમુક સમય પછી વરાળ વાતે ઉડવા લાગ્યું તો તેને ઉત્કલન બિંદુ કહેવામાં આવે. શું કહેવામાં આવે મિત્રો? ઉત્કલન બિંદુ કહેવામાં આવે. જોઈએ હવે ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિ ઉર્જા વધે છે. તો તમને પ્રશ્ન પૂછી શકાય કે ઘન પદાર્થમાં તાપમાનનો વધારો કરતા કણોની ગતિ ઉર્જામાં વધારો થાય છે કે નહીં તે તમને પ્રશ્ન તરીકે પૂછી શકે ખડા ખોટામાં, ખાલી જગ્યામાં, કંઈ પણ રીતે 1 માર્ક્સમાં. ગતિ ઉર્જામાં વધારો થવાથી કણ વધુ ઝડપથી કંપન કરવા લાગે. કણમાં શું ચાલુ થાય? કંપન થાય. અને ઉષ્મા જે છે, ઉષ્મા આપવાથી ઉર્જા જે મળે ઉષ્માને કારણે ઉર્જા એ કણો વચ્ચે આકર્ષણ બળને નબળું પાડી દે છે. ગરમીને કારણે બે અણુઓ વચ્ચે જે આકર્ષણ છે એ આકર્ષણ શું થવા લાગશે? ઘટી જશે. તેથી જે કણ પોતાનું સ્થાન હતું તેને છોડીને સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે. અણુઓ પોતપોતાની જગ્યાથી શું થઈ જાય? એકબીજાથી દૂર થવા લાગે અને સ્વતંત્ર રીતે આવવા લાગે. અને એ અવસ્થાને શું કહેવામાં આવે? ઘન પદાર્થને પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યો એમ કહી શકાય. જ્યારે એવી અવસ્થા આવી જાય તેને. તો તમને પ્રશ્ન પૂછી શકાય ગલન બિંદુની વ્યાખ્યા તો મિત્રો તમને અહીંયા આવડશે. જે તાપમાને વાતાવરણમાં દબાણ હેઠળ, જો અહીંયા ગાડી જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પ્રવાહી પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય તેને ઘન પદાર્થનું ગલનબિંદુ કહેવામાં આવે છે. તો ગલનબિંદુ એટલે શું? તમને વ્યાખ્યા પૂછાય તો જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય તે તાપમાનને શું કહેવામાં આવે? જે તે પદાર્થનો ગલનબિંદુ કહેવામાં આવે. કોઈ પણ ઘન પદાર્થનું ગલનબિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. ગલનબિંદુ શું દર્શાવે છે? આપણે અહીંયા ઘન પદાર્થ હતો એ ઘન પદાર્થના અણુઓ વચ્ચે કેટલું આકર્ષણ છે એ આકર્ષણ દર્શાવવાનું કામ કરે. ઓકે, બરફનું ગલનબિંદુ કેટલું છે? 273.16 કેલ્વિન છે. કે એટલે શું થશે? કેલ્વિન. ધ્યાન રાખજો.
કેલ્વિન એટલે શું તે તમારે ધ્યાન રાખવું પડશે. એ તાપમાન માપવાનું એક શું છે તો કે ભાઈ એક પ્રકારનો માપદંડ જે છે. એવી રીતે આપણે સેન્ટીગ્રેડ અને ફેરનહીટથી વાકેફ છીએ. એટલે કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરની ક્રિયાને ગલન પણ કહે છે. અહીંયા આગળથી ગલન એટલે શું તો અહીંયા આગળ લખી શકાય ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરની પ્રક્રિયાને શું કહેવામાં આવે? ગલન કહેવામાં આવે. કોઈ પણ ઘન પદાર્થના ગલન વખતે તાપમાન અચર રહે તો ઉષ્મા ઉર્જા ક્યાં જાય? અહીંયા આગળ તાપમાન જે છે તે કેવું રહે છે? અચર રહે. તો આપણે જે ઉર્જા આપી તે ક્યાં ચાલી ગઈ? એક પ્રશ્ન તો થશે ને, કારણ કે તમે વિચારતા હતા કે ગરમ કરીશું તો તાપમાન વધી જશે. તો તાપમાનમાં કોઈ ફરક પડતો નથી, કારણ કે 0 સેન્ટીગ્રેડ આપણને મળ્યું છે. અહીંયા ગાડી 273 કેલ્વિન એટલે કે 0 સેન્ટીગ્રેડ જેવું થાય છે. તો પછી તાપમાન ગયું કામ. તો ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન તમે અવલોકન કર્યું હશે કે ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. જે બરફનું તાપમાન હતું તે જ પ્રવાહીનું તાપમાન પણ બને છે. બીકરને શું થયું ભાઈ? બીકરને શું થયું? બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચર રહે છે. કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થા બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે. જો અહીંયા ગાડી કણોના વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થાને બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે. તો ઉષ્માનો ઉપયોગ ક્યાં થઈ ગયો? તો ઉષ્માનો ઉપયોગ દ્રવ્યની અવસ્થાને બદલવા માટે થયો. બીજો કોઈ જગ્યાએ હજુ તેનો ઉપયોગ થયો નહીં. પરંતુ તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય જ બરફ ઉષ્મા ઉર્જાને શોષી લે છે. અને એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકો એટલે કે પાણી, ત્યારે આપણે બરફમાંથી શું બની જશે? પાણી. સંઘટક એટલે કે કન્ટેન્ટ જે વસ્તુ છે તેમાં છુપાયેલી હોય છે તેને ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે, અથવા તો લેટન્ટ હીટ તરીકે ઓળખવામાં આવે. તો લેટન્ટ હીટ એટલે શું સમજી લઈએ કે જ્યારે અણુઓને ગરમ કરવામાં આવે ઘન પદાર્થમાંથી પ્રવાહીમાં, ત્યારે એ અણુઓ પોતે બધી ગરમીઓ શોષી લે છે છૂટા પડવા માટે, અને તેને કારણે પદાર્થ જે મૂળ છે તેના તાપમાનમાં કોઈ ફરક પડતો નથી. બરફનું તાપમાન તમે જે નોંધ્યું એ જ તાપમાન તમને ક્યારે મળશે? કે જ્યારે તે પ્રવાહી સ્વરૂપે આવે છે એવું તમે માની શકો. ઓકે, તો યાદ રાખીશું કે 273 હતું, આપણે જોઈ લો, મેં કહેવાનું રહી ગયો છું. તો યાદ રાખીશું 0 સેન્ટીગ્રેડ તાપમાન બરાબર 273 કેલ્વિન થાય. કેટલા થાય? 273 કેલ્વિન થાય. એટલે કે 0 બરાબર 273. તો અહીંયા આગળ બરફનું જે તાપમાન છે એ આ છે ગલન બિંદુ તમે જોઈ શકો આ જ આવે છે. તો જ્યારે બંને જગ્યાએ સરખું તાપમાન છે, કારણ કે એની જે ઉર્જા હતી આપી તે કોણે લઈ લીધી? તો એ ઉર્જા કોણે લઈ લીધી? અણુઓએ છુપાવી લીધી. અને તેને આપણે શું કહી શકીએ? તો કે ભાઈ છુપાયેલી ઉર્જા કહી શકીએ. પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થા રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. તો તમને અહીંયા આગળ વ્યાખ્યા મળી કોની? તો કે ભાઈ ગલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા તમને અહીંયા આગળ મળશે. કેવી રીતે યાદ રાખીશું? પદાર્થના ગલન બિંદુ એટલે શું? કે જે સમયે ઘન પદાર્થમાંથી પ્રવાહી સ્વરૂપે પદાર્થ ચેન્જ થવા લાગે એને ગલન કહેવામાં આવે, ગલન બિંદુ. તો પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણમાં 1 કિલોગ્રામ પદાર્થને, કેટલા? 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરે તેને, ત્યારે જેટલી ઉર્જાની આપણને જરૂર પડે એને શું કહેવામાં આવે? ગલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે, કારણ કે એટલી ઉર્જાને તે પોતાનામાં શોષી લેશે. ગલન બિંદુ સુધીની બધી ઉર્જાને તે પોતાનામાં શોષી લેશે, ગુપ્ત થઈ જશે, માટે તેને શું કહેવામાં આવે? ગલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. ફરીથી યાદ રાખીશું શું? પદાર્થના ગલન બિંદુ ક્યારે? એક વાતાવરણમાં 1 કિલોગ્રામ પદાર્થને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે આટલા શબ્દ. કોઈ પણ પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાનને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવા માટે જેટલી ઉર્જાની જરૂર પડે એને ગલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે. અહીંયા આગળ લખ્યું છે એટલે કે 0 સેન્ટીગ્રેડ બરાબર 273 કેલ્વિન થાય છે. ઓકે, બંને બરાબર છે, 0 અને 273.
તો પાણીના કણોની ઉર્જા તે સમયે તાપમાનમાં બરફના કણોની ઉર્જા કરતાં વધુ હોય છે. તો અહીંયા આગળ કોમન વસ્તુ છે, કારણ કે પાણીના કણોમાં ઉર્જા જે હશે એ વધારે હશે, કારણ કે એણે ઉર્જા ખેંચી લીધી છે પોતાને ગતિ મેળવવા માટે. જ્યારે આપણે પાણીને ઉષ્મા ઉર્જા આપીએ છીએ ત્યારે તે વધુ ઝડપથી ગતિ કરવા લાગે અને એ વધુ તાપમાને વધુ ઉર્જા કરવા લાગશે તો એના જે કણો છે એ કણોની વચ્ચેનું જે આકર્ષણ છે એ આકર્ષણ પણ શું થઈ જશે? ઘટી જશે. અને એ ઘટી જવાને કારણે તે શેમાં આવી જશે? પ્રવાહી વાયુમાં આવી જશે, પ્રવાહી અવસ્થામાં ચાલી જશે. એટલે કે જે તાપમાને પ્રવાહી જે છે તે પોતે પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપે ચેન્જ થવા લાગે તેને ઉત્કલન બિંદુ કહેવામાં આવે. તો અહીંયા આગળ તેની વ્યાખ્યા મળશે, એક વાતાવરણ દબાણ જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને પ્રવાહીનું શું કહેવામાં આવે? ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. તો તમને ઉત્કલન બિંદુની વ્યાખ્યા પૂછી શકાય તો તમને યાદ રહેવી જોઈએ. જેવી રીતે ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર થવા લાગે તે તાપમાનને શું કહેવામાં આવે? તો આપણે લાસ્ટ ટાઈમ જોઈ રહ્યા. હવે અહીંયા ગાડી જોઈશું કે પ્રવાહીને ગરમ કરતા તે વાયુ અવસ્થામાં પહોંચી જાય તો તેને શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. પેલું શું કહેવામાં આવે? ગલન બિંદુ કહેવામાં આવે. તો ઉત્કલન બિંદુ જથ્થાત્મક ઘટના છે. જથ્થાને, આખા જથ્થાને તે અસર કરે છે. પ્રવાહીના તમામ કણોને એટલી ઉર્જા પ્રાપ્ત થઈ જાય, દરેક કણને ઉર્જા મળશે ને તો જ તે પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપે બને છે. તેથી તમામ બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે અને માટે તેને જથ્થાત્મક ઘટના કહેવામાં આવે. એવું નહીં કે પાણીનો એક જ અણુ ગરમ થશે ને બાષ્પ બનશે, બધું સાથે બાષ્પમાં. તે કહી શકાય પાણીના આ તાપમાને 373 કેલ્વિને તો 373 કેલ્વિન પાણી કેટલા ઉકળવા લાગે? તો 100 અંશ સેન્ટીગ્રેડે ઉકળવા લાગે. તો એનો મતલબ એમ થશે કે 273 એનો મૂળ તાપમાન છે વત્તા 100 આપણે ઉમેરી દે 373 કેલ્વિન મળે છે. તો 100 સેન્ટીગ્રેડ બરાબર કેટલા થશે? 373 કેલ્વિન થાય. તો પાણીનું તમને પ્રશ્ન પૂછી શકાય કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલા કેલ્વિન છે? જો કેલ્વિનમાં પૂછાય તો યાદ રાખીશું તો 373 કેલ્વિન. પરંતુ પ્રશ્ન પૂછવા કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલા સેન્ટીગ્રેડ છે તો તમારે 100 અંશ સેન્ટીગ્રેડ લખવું જોઈએ. શું તમે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરી શકો? જે રીતે આપણે ગલન ઉષ્માને વ્યાખ્યાયિત કરેલ છે તેવી જ રીતે અહીંયા આગળ આપણે વ્યાખ્યાયિત કરી હતી કે શું? તો કે ભાઈ આપણે પાણીમાંથી ઘન પદાર્થમાંથી પાણીને જે સમયે ઉગાડવા લાગ્યા એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ પદાર્થને આપણે રૂપાંતર કર્યો, તમે અહીંયા આગળ જોઈ શકો. તે વસ્તુને તમારે અહીંયા લખવાનો પ્રયત્ન કરવો છે. પરંતુ અહીંયા લખ્યું છે કે 373 કેલ્વિન એટલે કે 100 અંશ સેન્ટીગ્રેડ તાપમાને પાણીની બાષ્પના કણોને તે જ તાપમાને પાણીના કણો કરતાં વધુ ઉર્જા મળે છે અને એને કારણે શું ચાલુ થઈ જાય? આપણા માટે બાષ્પીભવનની ક્રિયા ચાલુ થાય અને તે જે છે તેને ગુપ્ત ઉષ્મા કહેવી શકાય. આપણે એ લખવાની કોઈ જરૂર નથી, પરંતુ તમારે સમજવાની જરૂર છે. ફરીથી આટલા બધી વસ્તુનો એ જ વસ્તુ તમને કહી દઉં. જ્યારે ઘન અવસ્થા હતી, ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં ફેરતી વખતે જેટલું તાપમાનની જરૂર પડે તેને શું કહેવામાં આવે? તો અહીંયા આગળ ભણી ગયા આપણે કે તો તેને શું કહેવામાં આવે? ગલન બિંદુ કહેવામાં આવે. તેવી જ રીતે આ અવસ્થામાંથી એટલે કે પ્રવાહી અવસ્થામાંથી ઉષ્મામાં પહોંચી જે તાપમાને તે વરાળ બનવા લાગે તો તેને શું કહેવામાં આવે? તો એને આપણે શું કહેવામાં આવે? ઉત્કલન બિંદુ કહેવામાં આવે. આ ગલન બિંદુ છે. આપણે આ બે અવસ્થાને સમજવાની છે, નથિંગ એલ્સ. બીજું તમને કોઈ કામ નથી. તેથી કહી શકાય કે તાપમાનને બદલીને પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં બદલી શકાય છે. પરંતુ મિત્રો શું તમને લાગે છે કે દરેક પદાર્થ જે છે તે ગરમ કરતા પ્રવાહીમાં જાય? દરેક પદાર્થ એટલે કે કોઈક XYZ પદાર્થ છે એને ગરમ કરીશું તો તે પ્રવાહીમાં જશે ને પ્રવાહીમાંથી તે વાયુમાં બનશે. એવું બને ખરું? ના, એવું જરૂરી નથી કે દરેક પદાર્થ સાથે થાય. કેટલીક વાર એવું બને કે ઘન પદાર્થ લો, એને ગરમી આપો તમે તો સીધો વાયુ જ બની જશે અને પાછો ઠંડુ પાડો તો તે શું બની જશે? ઘન બની જશે. અને એ પ્રકારની જે ઘટના છે તેને ઉર્ધ્વપાતન ઘટના કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઉર્ધ્વપાતનની ઘટના કહેવામાં આવે. તો તમને પ્રશ્ન પૂછી શકાય ઉર્ધ્વપાતન એટલે શું? તો ઉર્ધ્વપાતન એટલે શું? તો કોઈ ઘન પદાર્થને ગરમી આપતા તે સીધો વાયુ પદાર્થ બની જાય અથવા તો તેને ઠંડો પાડતા ફરીથી ઘન બની જાય તો તેને ઉર્ધ્વપાતન ઘટના કહેવામાં આવે. અને આપણે આ પ્રયોગ જોઈશું અને પ્રયોગ ચાલુ કરતા પહેલા આપણે આકૃતિ સમજી લઈશું. અહીંયા
આગળ સ્પિરિટ દીવો છે, ભલે બર્નર લઈ કહો, સ્પિરિટ દીવાની આકૃતિ છે, ચાઇના ડીશ છે, ડીશ મૂકી છે, આપણા ઘરે રકાબી હોય ચા પીવા માટે તેમાં આપણે એમોનિયમ ક્લોરાઇડ રાખીશું. શું રાખીશું? એમોનિયમ ક્લોરાઇડ નાખીશું. આપણે ઊંધી એક શું કહેવાય ગળણી નાખી દેવાનું કે જેના ઉપર રૂનું પૂંબડું મૂકી દઈશું અને સીધું ગરમ કરીશું ને એમોનિયમ ક્લોરાઇડને તો વરાળ બની જશે અને પાછો ઠંડો પાડીશું તો તે ઘન પડી જશે. આપણે પ્રયોગ કરતી વખતે હું બે વસ્તુનો ઉપયોગ કરીશ, એક એમોનિયમ ક્લોરાઇડ અને સાથે ચોકના ટુકડાઓ. એનાથી તમને આઈડિયા આવશે કે જો ચોકના ટુકડા અંદર આપણને દેખાયા કરશે, એમોનિયમ ઉપર જશે ત્યારે પણ પેલો ઘનને ઘન રહેશે, ફરીથી એમાં આવશે એટલે તમને આઈડિયા આવશે કે આ ઉકળી ગયો કે નહીં. ઓકે, એટલે હું થોડોક ચોકનો ભૂકો નાખીશ. થોડું કપૂર અથવા એમોનિયમ ક્લોરાઇડ લો. આપણે એમોનિયમ ક્લોરાઇડનો ઉપયોગ કરવાના છો. તેમાં બારીક ભૂકો કરીને ચાઇના ડીશમાં મૂકો. આપણે કોને એમોનિયમ ક્લોરાઇડને નાખીશું, સાથે સાથે શું હું નાખીશ? ચોકનો ભૂકો, કે જેથી તમને વધારે ચોક્કસ દેખાશે. એક કાચની ગણીને ઊંધી કરીને તેના વાસણ પર મૂકી દો. એક ગણીને આપણે ઊંધી મૂકવાની છે. આ ગણીના છેડે આપણે રૂનું પૂંબડું લગાવી દેવાનું. શા માટે? કે જેથી વરાળ બને તે બહાર નહીં ચાલ્યું જાય, ઠંડુ પડે તો ફરીથી આપણને આપણું જે એમોનિયમ ક્લોરાઇડ મળી જાય. હવે તેને ધીરે ધીરે ગરમ કરો અને ધ્યાનથી અવલોકન કરો કે શું થાય છે. તો આપણને અહીંયા ગાડી ઉર્ધ્વપાતનની વ્યાખ્યા મળે છે. પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના, જો અહીંયા ગાડી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમ કરતા ઘન અવસ્થામાંથી સીધું જ વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા ફરીથી ઘન અવસ્થામાં રૂપાંતરિત થવાની ક્રિયાને ઉર્ધ્વપાતન કહેવામાં આવે છે. તો ઉર્ધ્વપાતન તમને ખબર હોવી જોઈએ. તો કે ભાઈ પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ઘન અવસ્થામાંથી સીધું વાયુ પદાર્થમાં અને ઠંડુ પડતા ફરીથી ઘન અવસ્થામાં રૂપાંતરિત થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ઉર્ધ્વપાતનની ક્રિયા કહેવામાં આવી છે. ચાલો મિત્રો, તો હવે આપણે પ્રયોગ જોઈએ અહીંયા આગળ. તો અહીંયા આગળ જોઈશું મારી પાસે શું છે તે તમે જુઓ. તો કે ભાઈ મારી પાસે અહીંયા આગળ આ જે છે, આ બાજુ જે છે તેની વાત કરું તો તમે ધ્યાનથી જોઈ લેજો. હું લખીને બતાવું તો તમને ખ્યાલ આવશે. અહીંયા આગળ આ જે છે તે એમોનિયમ ક્લોરાઇડ છે. શું છે મારી પાસે? એમોનિયમ ક્લોરાઇડ છે. આ મેં જાણી જોઈને લીધો છે ચોકનો ભૂકો. શા માટે? કે જેથી તમને દેખાશે, કારણ કે એમોનિયમ ક્લોરાઇડ તરત ઓગળી જશે તો અંદર કશું દેખાશે નહીં તમને થોડા માટે. તો એ સમયગાળા દરમિયાન ચોકનો ભૂકો આપણને ખબર પડશે કે રહી ગયો છે ચોકનો ભૂકો, એમોનિયમ ક્લોરાઇડ વાયુ સ્વરૂપે ઉપર ચાલ્યું ગયો. ઓકે, પછી ઠંડુ પડે ફરીથી પાછું એ વસ્તુ દેખાશે. આપણી પાસે આ કાચની ગળણી છે કે જેના ઉપર આ રૂનું પૂંબડું મૂકવામાં આવ્યું છે. આ આપણી પાસે સ્પિરિટ લેમ્પ છે કે જેને આપણે સ્ટેન્ડ ઉપર ગોઠવ્યું છે. લોખંડની જાળી ઉપર આપણે ચાઇના ડીશ મૂકી છે અને એની અંદર આપણે પદાર્થ નાખીશું. ચાલો હવે આપણે જોઈએ, પ્લે કરીએ. ચાલો, તો તમે જોઈ શકો. તો હવે આની અંદર આપણે નાખીશું આ સ્પિરિટ દીવો છે અને ચમચી વડે આપણે એમોનિયમ ક્લોરાઇડ નાખીએ છીએ. શું નાખીએ છીએ? આ જે નાખું છું હું એમોનિયમ ક્લોરાઇડ છે. અને આ બીજો ભાગ છે આપણી પાસે શું છે? આ ચોકનો ભૂકો છે. તમે જોઈ શકો, કલરથી જ ખબર પડશે. હવે આપણે એના ઉપર શું મૂકીએ છીએ? આપણે ઊંધી એક ફનલ મૂકી દીધી. ફનલ એટલે કે કાચની જે આ દેખાય છે ને તે. હવે આપણે સ્પિરિટ લેમ્પને ચાલુ કરી સળગાવીએ. તો સ્પિરિટ લેમ્પને આપણે ધીમો રાખીશું, એકદમ ધીમી ગરમી આપીશું. તો ધીરે ધીરે તમને અહીંયા આગળ જો અહીંયા આગળ હવે તમને બાષ્પના અણુઓ દેખાશે. શું દેખાશે? અહીંયા આગળ બાષ્પ દેખાશે કે જે અણુ છે ખરેખર શું બનશે? અહીંયા આગળ સીધી બાવ. હવે ખરેખર પાણી જે છે બનવું જોઈતું તો પાણી નહીં બનશે અને સીધું બની જશે. તો એમોનિયમ ક્લોરાઇડ સબ્લિમેટ્સ ચેન્જીસ ઇટ સ્ટેટ ફ્રોમ સોલિડ ટુ ગેસ. સીધો સોલિડમાંથી તે શું બની જાય? સોલિડ એટલે શું? ઘન. ઘનમાંથી તે સીધો શું બની જાય છે? ગેસમાં તે બની જાય છે. હવે ફરીથી જોઈએ આપણે. જો હવે ગરમ કરીએ છીએ તો હવે ગરમ કરતા તે શું થાય છે તેની આપણે અવસ્થા નોંધવાની છે. ઠીક છે મિત્રો? તો અહીંયા આગળ જોઈશું આપણે. તમે જુઓ, મેં ઉચકી લીધી છે. હવે અંદર તમને દેખાશે ફક્ત ચોકનો ભૂકો દેખાય છે અને પેલો ભૂકો તમને હવે લગભગ દેખાતો નથી, કારણ કે તે બધો જ વરાળ થઈ ગયો છે. ફરીથી જો આપણે તેને ઠંડુ પાડીએ, આ જે પરિસ્થિતિ છે એને જો ઠંડી પાડીએ તો ફરીથી આપણને શું મળી જશે? એમોનિયમ ક્લોરાઇડ ત્યાં ને ત્યાં ભેગો મળી જશે. અને આને કહેવામાં આવે એમોનિયમ ક્લોરાઇડનું ઉર્ધ્વપાતન કહેવામાં આવે. ઇંગ્લિશમાં કેને કહેવામાં આવશે? સબ્લિમેશન ઓફ એમોનિયમ ક્લોરાઇડ. મિત્રો, જો તમને આપણું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપો.